દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના સંજેલમાં હાટ બજારમાં ખુલ્લેઆમ લોકો પર લૂંટ ચલાવી રહેલ વેપારીઓના પર્દાફાશ થયો છે, જેમાં ગરીબ પ્રજાને ખુલ્લેઆમ લૂંટી રહ્યા છે। સંજેલીના શુક્રવાર હાટ બજારમાં તોલમાપમાં ગેરરીતિના આક્ષેપ તપાસની ઉઠીમાં સંજેલી તાલુકાના સાપ્તાહિક શુક્રવાર હાટ બજારમાં કેટલાક વેપારીઓ દ્વારા તોલમાપમાં ગેરરીતિ કરી ગ્રાહકો સાથે છેતરપિંડી થતી હોવાના આક્ષેપો સામે આવ્યા છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ખાસ કરી ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારના ગ્રાહકો પાસેથી ખરીદી દરમિયાન યોગ્ય વજન ન આપી વધુ ભાવ વસૂલવામાં આવતા હોવાની ફરિયાદો કરવામાં આવી રહી છે। સ્થાનિક નાગરિકોમાં એવી લાગણી જોવા મળી રહી છે કે બજારમાં નિયમિત ચકાસણીના અભાવે કેટલાક વેપારીઓ મનમાની કરતા હોવાનો આરોપ છે। લોકોની માંગ છે કે તોલમાપ વિભાગ તથા સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા હાટ બજારમાં અચાનક તપાસ હાથ ધરી ગેરરીતિ કરનાર વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી ગ્રાહકોના હિતોનું રક્ષણ થઈ શકે। ગ્રામજનોનું કહેવું છે કે આદિવાસી અને સામાન્ય ગ્રાહકોને ન્યાય મળે તે માટે બજારમાં પારદર્શિતા જળવાઈને તોલમાપના નિયમનું કડક પાલન કરવામાં આવે। જો કોઈ વેપારી ગેરરીતિ કરતા ઝડપાય તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે। રિપોર્ટર સુનિલ કુમાર, એચ ડામોર, સિંગવડ, દાહોદ।